શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે એક એવો ઉપાય છે જે જો સાચી રીતથી કરાય તો તમારી તિજોરી કદી ખાલી નહીં રહે? હા મિત્રો, આ ઉપાય લક્ષ્મીજીને પ્રસન્ન કરતો સૌથી પ્રભાવશાળી ઉપાય છે. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે હું જણાવીશ એક ખાસ મંત્ર જે ધન અને સમૃદ્ધિ બંને લાવશે. અને જો તમે આવા વાસ્તુ અને ધાર્મિક જ્ઞાનવાળા વિડીયો ગમતા હોય તો હવે જ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ધનતેરસની સાંજે ઘરની ઉત્તર દિશામાં ચાંદીનો સિક્કો અથવા દીવો રાખો. તેની બાજુમાં ગોળ, તુલસીનું પાન અને લાલ ચુંદડી મૂકો. પછી લક્ષ્મીજીનું સ્મરણ કરીને 3 વાર બોલો, ઓમ શ્રી હ્રીં ક્રીમ મહાલક્ષ્મી નમઃ. આ ઉપાય ધનતેરસના દિવસે કરશો તો ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે. લક્ષ્મીજીનું આશીર્વાદ હંમેશા તમારા ઘરમાં વસેલું રહેશે. હવે કહો, તમે આ ઉપાય આ ધનતેરસે અજમાવશો? કોમેન્ટમાં જરૂર લખજો.